નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જાણો છો કે ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી ટોપિક હોય, ભલે ફિઝિક્સ હોય, બાયોલોજી હોય કે કેમિસ્ટ્રી હોય, એ બધાના વિડિયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો તમારા જેટલા પણ નાના વિદ્યાર્થીઓ છે અથવા તો જે 10મા વાળો સ્ટુડન્ટ આપણા વિડિયો જોવે છે, તમામ વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે જે પણ તમારા મિત્રો છે અથવા તો તમારા જુનિયર મિત્રો છે એમને આ વિડિયો શેર કરી દેવાની છે, આ ચેનલ શેર કરી દેવાની છે, કારણ કે અમે ન માત્ર ધોરણ 11 અને 12 પરંતુ ધોરણ 10 ના અંદર પણ મોસ્ટ આઈએમપી ટોપિક આપીને તમારું જે પણ કઈ કન્ટેન્ટ છે એને અમે ક્લિયર કરવા માંગીએ છીએ અને સાથે સાથે તમારા એક્ઝામની અંદર સારા માર્ક્સ આવે એટલા માટે અમે આ ઝુંબેશ હાથમાં ધરેલી છે. તો તમામ વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. જે વિદ્યાર્થીઓ પહેલીવાર આવે છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ નું બટન દબાવીને જવાનું છે, બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન પ્રેસ કરીને જવાનું છે અને જો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેવાનું છે. જરૂરી નથી કે ભાઈ હાથના પાંચે પાંચ આંગળા સમાન હોય, બરોબર છે? કોઈકને પસંદ આવતો હોય, કોઈકને પસંદ ન પણ આવતો હોય તો એમને ડિસલાઈક નો ઓપ્શન પણ તમારા માટે ખુલ્લો છે. તો લાઈક ડિસલાઈક જે પણ કઈ હોય એ તમારે દબાવીને જવાનું છે, પરંતુ હા, દબાવીને જવાનું છે, આમનામ કોઈ જવાનું નથી. ક્લિયર? ચાલો તો શરૂ કરીએ આજના લેક્ચરમાં, જેમાં આપણે જોવાનું છે કાચના સ્લેબ વડે થતું વક્રીભવન. બરોબર છે? હવે મનની અંદર એવો સવાલ આવે કે સાહેબ આ કાચના સ્લેબ ની અંદર વક્રીભવન કઈ રીતે થાય છે અને પહેલી વસ્તુ તો વક્રીભવન એટલે શું, બરોબર છે? તો આપણે એક ઉદાહરણ સમજીએ. બરોબર, આનું આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરશું, બરોબર છે? અને એના માટે થઈને મારે ઘડીક લાઈટો બંધ કરવી પડશે, ભૂતિયા ખેલ ખેલવો પડશે. ઓકે, ચાલો તો એમાં પછી આપણે જોશું કે કઈ રીતે વક્રીભવન થાય છે. ક્લિયર? તો સૌથી પહેલા એક વસ્તુ સમજો કે માની લો કે અમારી પાસે કાચનો સ્લેબ છે. કાચનો સ્લેબ જોવો હોય તો કઈક આ રીતનો આવે, બરોબર છે? તમારા ઘરે કઈક કાચનું કામ હાલતું હોય તો એમાં આનથી પાતળો કાચ હોય પણ એટલો જાડો કાચ ન હોય, પણ આ જાડો કાચ છે આપણી પાસે, આને આપણે કાચનો સ્લેબ કહી શકાય. ક્લિયર છે? ચાલો આની ઉપર જ આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. ઓકે, ચાલો હવે સમજો આ પાતળો કાચનો સ્લેબ છે, એના ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે, પ્રકાશ આપાત કરવામાં આવે છે, સપોઝ કે આ પ્રકાશ આપાત કરેલો છે, બરોબર છે? આને સપાટી નામ આપી દઉં A B C અને D. હવે સપાટીને દોરેલો એક લંબ અહીંયા દોરી લ્યો, બરોબર છે? અહીંયા સપાટીને દોરેલો લંબ, કારણ કે સપાટીને એક લંબ તો દોરવો જ પડશે, વક્રીભવન અને પરાવર્તન તો જ આપણે સમજાવી શકાય. ક્લિયર છે? ચાલો હવે અહીંયાથી શું થાય તો કે પ્રકાશ પોતાનું સ્થાન બદલશે, મતલબ કે પોતાનો માર્ગ બદલશે, એ આ રીતના વહી જાય, બરોબર છે? વક્રીભવન પામીને લંબ તરફ વળે છે. ક્લિયર છે? એવું શા માટે થાય છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો હવે શું થશે તો કે અહીંયાથી ફરી પાછો પ્રકાશ શું થાય, એક બીજી ધાર દેખાય છે ને, સ્લેબની બીજી ધાર દેખાય છે. અહીંયા હવે પ્રકાશ ફરી પાછો શું થઈ જાય તો કે પ્રકાશ ફરી પાછો કઈક આ રીતના બહાર નીકળી જાય. ક્લિયર છે? તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રકાશ અને આ પ્રકાશ બંને એકબીજા હારે પેરેલલમાં હશે. ક્લિયર છે? આ છે તમારો આપાત પ્રકાશ, આપાત કિરણ અથવા તો આપાત પ્રકાશ કહી શકાય, અને આવડો આ છે એને કહેવાય આપણે નિર્ગમન, નિર્ગમન કિરણ. હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ કહું કે ભાઈ પ્રકાશને જાવું તું આ બાજુ, બરોબર છે? પ્રકાશને સીધે સીધું જાવું તું, બરોબર છે? આ પ્રકાશ છે એને સીધે સીધું જાવું તું, પરંતુ અમુક કન્ડિશનના કારણે એ શું થઈ જાય છે, ડેવિએટ થઈ જાય છે, ડિફ્લેક્ટ થઈ જાય છે, અને એના કારણે જે આ જે અંતર મળ્યું, આ અંતરને આપણે લેટરલ શિફ્ટ કહીશું. અને આ લેટરલ શિફ્ટ નું સૂત્ર જ્યારે ધોરણ 12 ની અંદર આવશો ત્યારે આ સમજવાનું છે. એવું નથી કે ધોરણ 10 માં પૂરું થઈ ગયું, બરોબર છે? જો બાય ચાન્સ તમે સાયન્સ લીધું, બરોબર છે, ટકાવારી જો હું તમને કહું ને, એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે અહીંયા 9 થી 9 પાસ કરીને 10માં પાસ કરવાના બોર્ડરે છો, બરોબર છે? એટલે તમારે જાવું તું સાયન્સમાં, પણ તમારી ટકાવારી પ્રમાણે તમે ક્યાં વહી ગયા, કોમર્સમાં વહી ગયા છો. ફરી પાછું એક ચોઈસ આવે છે કોલેજ પૂરી થઈ ગઈ પછી, બરોબર છે? તો ભાઈ કોલેજ પૂરી થઈ ગયા પછી તમારે જાવું છે કઈ ડાયરેક્શનમાં તો કે ભાઈ નોકરીમાં, પરંતુ પપ્પાના ધંધામાં સડી ગયા એના કારણે તમારે ફરી પાછા ડાયવર્ટ થઈ ગયા, બરોબર છે? તો આ એક ડાયવર્ઝન છે. ઓકે, કે ભાઈ કોઈ કારણોસર પ્રકાશને વળવું પડ્યું, રેડી, કોઈ એનો પાથ બદલવો પડ્યો, તો એના માટે થઈને આ જે ઘટના છે એને વક્રીભવન કહેવાય, બરોબર છે? આપણે એકદમ પાયાથી શરૂ કરવાનું છે, બહુ એમ નથી કે ભાઈ તાત્કાલિક ધોરણે કાચના સ્લેબથી શરૂ કરી દીધું, બરોબર છે? પેલા વક્રીભવન હું ઈ તો સમજો તમે. લાવ તો વક્રીભવન એ કે પ્રકાશનું ત્રાસુ કિરણ આવશે, એક માધ્યમની સપાટી ઉપર પડશે, ત્યારે તે સપાટી તરફ અથવા તો સપાટી તરફથી દૂર જાય, આવી ઘટનાને આપણે વક્રીભવન કહીશું, બરોબર છે? તો વક્રીભવનની વ્યાખ્યા કઈક આ રીતની આવશે, વક્રીભવનની વ્યાખ્યા, બરોબર છે? પ્રકાશનું ત્રાસુ કિરણ, પ્રકાશનું ત્રાસુ કિરણ સપાટી પર પડે ત્યારે તે પોતાના મૂળ માર્ગથી
મૂળ માર્ગથી વિચલન પામી બીજા માર્ગે ગતિ કરે તેવી પ્રકાશની ઘટનાને વક્રીભવન કહેવાય. બરોબર છે. જ્યારે કાચના સ્લેબનો પ્રેક્ટિકલ આવશે ને ત્યારે હું તમને આ વક્રીભવન પણ સમજાવી દઈશ. ઓકે, ચાલો હવે આ વક્રીભવન આપણને સમજાઈ ગયું. હવે આપણે વાત કરવાની છે ઈ કે ભાઈ આ કાચના સ્લેબ ઉપર થાય છે શું? તો કે જો અહીંયા જે સપાટીને દોરેલો લંબ છે ને, આ ખૂણાને કહીશું આપણે આપાત કોણ આઈ. કેવો કોણ કહેવાય? આપાત કોણ આઈ. બરોબર છે. અહીંયા જે આપણે ભાગ બને છે આવડો આ, બરોબર છે. બરોબર કે ભાઈ એ સપાટીના લંબ સામે જે વક્રીભૂત કિરણ છે, આને વક્રીભૂત કિરણ કહેવાય. કેવું કિરણ કહેવાય? વક્રીભૂત કિરણ. ઓકે, તો એને જે ખૂણો બનશે આ ખૂણો, એને આપણે કહીશું આર. બરોબર છે. વક્રીભૂત કોણ આર. ક્લિયર? અચ્છા, આવડો આ ખૂણો પણ કેટલાનો આવશે? આર નો આવશે. અને અહીંયા જે ખૂણો બનશે, બરોબર છે, એ ખૂણો કેટલાનો બનશે? ઈ. એને કહેવાય નિર્ગમન કોણ. આપણે નિર્ગમન કિરણ છે તો આ ઈ ને કહેવાય નિર્ગમન કોણ. બરોબર છે. હવે આર શા માટે બન્યો? જો અહીંયા એક ઝેડ બને છે બેટા. શું બને છે? ઝેડ. તો આ ખૂણો આર હોય તો અહીંયા પણ કયો થાય? આર. યુગ્મ કોણની જોડ 10મા શું કહેવાય આપણે ગણિતની અંદર ભણી ગયા 9મા ધોરણની અંદર કે યુગ્મ કોણની જોડ કોને કહેવાય. પછી આપણે જોયું તો અભિકોણની જોડ કોને કહેવાય, અનુકોણની જોડ કોને કહેવાય. બરોબર છે. તો આ યુગ્મ કોણની જોડ બને છે, ઝેડ બને એટલા માટે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા આપણું વક્રીભવન સમજ પડી ગઈ. અચ્છા, નિર્ગમન કોને કહેવાય? આપાત કોણ કોને કહેવાય? આપાત કિરણ કોને કહેવાય? નિર્ગમિત કિરણ કોને કહેવાય? વક્રીભૂત કોણ કોને કહેવાય? વક્રીભૂત કિરણ કોને કહેવાય? બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ. ચાલો, હવે આપણે ઈ જોવાનું છે કે ભાઈ આ પ્રકાશનું કિરણ છે એ કેટલું ત્રાસું વળી શકે. સપોઝ કે હું અહીંયા આ કાચના સ્લેબની બદલે પાણી મૂકી દઉં તો પ્રકાશનું કિરણ બની શકે કે આનાથી ઓછું વંકન પામે અથવા તો આનાથી વધારે વંકન પામે. બરોબર છે. ઉદાહરણ તરીકે ભાઈ જો અહીંયા છે, સપોઝ કે ભાઈ આ તમારી સપાટી છે, આ સપાટીને દોરેલો લંબ છે. બરોબર છે. આ પ્રકાશનું કિરણ આવ્યું. ઓકે, હવે અહીંયાથી આમે જઈ શકે છે, આમે જઈ શકે છે. બરોબર છે. ડિપેન્ડ છે કે હું કયું માધ્યમ છે. બરોબર છે. તો એના માટે થઈને આપણે એક સ્પેસિફિક નંબરને, અચળને ડિફાઇન કરવો પડે, જેને આપણે નામ આપેલું છે વક્રીભવનાંક. શું નામ આપ્યું છે? વક્રીભવનાંક. ક્લિયર? ચાલો, તો હવે આપણે એક કામ કરીએ. વક્રીભવનાંક સમજતા પહેલા આપણે એક પ્રેક્ટિકલ કરી દઈએ અને એના માટે થઈને મારે કરવું પડશે અંધારું. ભૂતિયા ખેલ હોને વાલા હે. બરોબર, પણ એવું કાંઈ નથી, ખાલી આપણે પ્રેક્ટિકલ કરવાનો છે અને એના માટે થઈને મારે આજુબાજુ ઓલું કહેવાય ને ફૂ કરવું પડશે, ધુમાડા વાળું કરવું પડશે. એની પાછળનું કારણ પણ આપણે સમજશું પ્રેક્ટિકલ વખતે. ચાલો, તો લાઈટ બંધ કરીને આવું છું. ચાલો, હવે આપણે આ રૂમને હોરર રૂમ બનાવી દીધો છે. બધું લાઈટો બાઈટો બંધ કરીને ભૂત વાળો રૂમ બનાવી દીધો છે. પણ અહીંયા કઈ ભૂત આવવાનું નથી. અહીંયા આપણે સિમ્પલ એક્સપેરિમેન્ટ કરવાનો છે. એક લેઝર લાઇટ, એક સ્લેબ. બરોબર છે. હવે આપણે સમજવાનું એ છે કે સ્લેબ વડે કઈ રીતે વક્રીભવન થાય છે. તો સૌથી પહેલા એ તમે જુઓ કે આ લેઝર લાઇટ છે, એના દ્વારા નીકળતો પ્રકાશ સ્ટ્રેટ લાઇનમાં છે. બરોબર છે. સીધો જાય છે. હવે આના સીધા પ્રકાશને હું જો સ્લેબમાંથી પસાર કરીશ તો ફરી પાછું કાંઈ નહીં થાય. કેમ? કારણ કે અત્યારે જે લેઝર લાઇટ આવે છે ને એ એક્ઝેક્ટ સપાટીને લંબ છે, એટલે કે સપાટીના દોરેલા લંબ સાથે 0 નો ખૂણો બનાવે છે અને એટલા માટે થઈને કોઈ વક્રીભવન થશે નહીં. નિયમ મેં કીધેલો હતો. બરોબર છે કે sin i ના છેદમાં sin r ઇઝ ઇક્વલ ટુ અચળ. જો sin i જ 0 હોય તો sin r કેવો થઈ જવાનો છે? 0 થઈ જવાનો છે. પરંતુ જો હું હવે એને ત્રાસું કરીશ તો હવે તમે કંઈક જોવા મળશે તમને કે અહીંયાથી સીધું પ્રકાશનું કિરણ જાય છે, પરંતુ અંદરની તરફ એક વક્રીભવન થાય છે અને બહારની તરફ જતા એક વક્રીભવન થાય છે. એટલે કે આવડું આ કિરણ અને આવડું આ કિરણ એકબીજાથી પેરેલલ છે, પરંતુ વચ્ચેનું જે કિરણ દેખાય છે તમને એ કેવું થઈ ગયું છે? વક્રીભૂત પામી ગયું છે. ઓકે, હવે તમે જોયું કે ભાઈ એની અંદર આપણે જે સ્લેબ હતો, બરોબર, તો સ્લેબમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવ્યું ત્યારે એનો જે મેઇન પાથ હતો એ પાથ આવડો હશે અને બહાર નીકળતો પાથ આવડો હશે પ્રકાશનો, પરંતુ અંદરની તરફ પ્રકાશ કંઈક અલગ રીતે બિહેવ કરે છે. આ વક્રીભવનની ઘટના તમે કઈ કઈ જગ્યાએ જોઈ શકો? જ્યારે તમે પાણીની અંદર પેન્સિલ નાખો ને ત્યારે એક ઘટના ત્યારે આવી. બરોબર છે. બીજી ઘટના ત્યારે આવશે જ્યારે તમે તળાવની અંદર જોવો છો અથવા તો સ્વિમિંગ પુલની અંદર મસ્ત નાવા ગયા છો. બરોબર, ફાર્મમાં તમે નાવા ગયા છો એ કરી. બરોબર, તો નાવા ગયા તમને એમ લાગે કે ઓહો તળિયું તો કેટલું ઉપર છે, પણ હકીકતમાં જ્યારે અંદર પડો તો ખબર પડે કે મારું વાળો આ તો બહુ ઊંડું હતું. બરોબર, એની પાછળનું કારણ વક્રીભવન. ક્લિયર છે? તો આ વક્રીભવનના કારણે આપણને ઘણી કોન્સેપ્ટ ખબર પડે છે. ઓકે, અને સાથે સાથે આપણે જ્યારે તમે 12મા ધોરણની અંદર આવશો ત્યારે તરંગનું એકચ્યુઅલમાં વક્રીભવન કઈ રીતે થાય છે, તરંગ અગ્ર શું કહેવાય, બરોબર છે, આઇગન્સનો પ્રિન્સિપલ શું છે, એ બધી વસ્તુ જ્યારે તમે 12મા ધોરણની અંદર આવશો ત્યારે સમજશો. ક્લિયર છે? કે તરંગ કઈ રીતે આગળ વધે છે, આ બધી વસ્તુની આપણે ત્યારે ચર્ચા કરવાની છે.
અત્યારે એ બધામાં કાંઈ પડવાનું નથી. અત્યારે તમે એમ સમજો કે શું કે ગ્લાસનો સ્લેબ છે અને એના ઉપર પ્રકાશ પડે છે, તો એના કારણે થઈને નિર્ગમિત કિરણ છે એ આપાત પ્રકાશને સમાંતર હોય છે, પરંતુ એની દિશામાં નહીં, બીજી દિશામાં. ક્લિયર છે? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સાહેબ આ વક્રીભવન થાય છે તો વક્રીભવનના પોતાના નિયમો હોય કે ન હોય? હે સાહેબ વક્રીભવનના નિયમો હોય? તો કે હા સાહેબ વક્રીભવનના નિયમ હોય જ. બરોબર છે, વક્રીભવન ના નિયમો. બરોબર છે, શું નિયમો છે? તો કે સૌથી પહેલા નિયમો ઈ છે, સૌથી પહેલો નિયમ ઈ છે કે ભાઈ અહીંયા જે આપાત પ્રકાશ છે, બરોબર છે, આપાત પ્રકાશ છે, આ સમતલ છે, બરોબર છે, અને સાથે સાથે અહીંયા સપાટીને દોરેલો લંબ છે, વક્રીભૂત કિરણ છે, નિર્ગમન કિરણ છે, બધું એક જ સમતલ ની અંદર આવે છે. જો આ એક જ સમતલ છે. ક્લિયર છે? અહીં આપાત કિરણ આપાત કિરણ, નિર્ગમન કિરણ અને વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ બધા એક જ સમતલમાં આવે. બરોબર છે? તો આ આપણને શું મળેલું છે? વક્રીભવનનો પહેલો નિયમ. એના પછી બીજો નિયમ આપણને એમ કહે છે કે હંમેશા આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. બરોબર છે? આપાત કિરણ અને અથવા તો આપાત કિરણની બદલે આપાત કોણ કરીએ તો વધારે સારું રહે, નહીં? તો આપાત કોણ અને વક્રીભૂત કોણ નો સાઇનનો ગુણોત્તર અચળ રહે. હવે મનની અંદર તાત્કાલિક તાબડતોબ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નહીં ખબર હોય ને તમને, મતલબ કે સમયનો તફાવત છે એ ખૂબ જ નાનો છે એમ. ઓકે, ચાલો તો એટલા સમયની અંદર તમારા મનની અંદર ડાઉટ આવે કે સાહેબ આ સાઇન નો સ્પેલિંગ ખોટો લખ્યો છે. હે ખોટો. સાઇન નો સ્પેલિંગ આ જ આવે. જ્યારે તમે એને વિધેયના સ્વરૂપે લખ્યો ત્યારે એમાં SIN લખાય, પરંતુ જ્યારે એને આમ કહેવાય ને વર્બ અથવા તો નાઉન ના સ્વરૂપે લખો તો અહીંયા સ્પેલિંગ આવડો આવે. ક્લિયર છે? તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ સાઇન I ના છેદમાં સાઇન R ઇઝ ઇક્વલ ટુ અચળ, અને આને કહેવાય સ્નેલનો નિયમ. અને ધોરણ 12 ની અંદર આવશો ત્યારે આ સ્નેલના નિયમ વિશે તમારે ડિટેલ ની અંદર સમજવાનું છે. હું વારા ઘડીએ ધોરણ 12 નું રેફરન્સ આપું છું કારણ કે આ ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહે. બરોબર છે? ખાલી ને ખાલી તમે ખાલી એક્ઝામ આપી દીધી એટલે વાત પૂરી એમ નથી, કારણ કે ધોરણ 12 ની અંદર આ બધી જ વસ્તુ આમ કહેવાય ને રિપીટ સાયકલ થાય. બધું 9મું ધોરણ છે આખે આખું 11મા ની અંદર રિપીટ થવાનું છે, અને 10મું ધોરણ છે આખે આખું 12મા ની અંદર રિપીટ થવાનું છે. બરોબર છે? એટલે કોઈ પણ કોન્સેપ્ટ ની અંદર તમને નો સમજ પડતી હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શન ની અંદર પૂછી શકો છો. પણ જો અત્યારે તમે નહીં પૂછો તો 12મા ધોરણ ની અંદર અટવાશો જ, પાકી ગેરંટી છે. ક્લિયર છે? ચાલો હવે આપણને અહીંયા સાઇન I ના છેદમાં સાઇન R નો ગુણોત્તર કેવો મળે છે? અચળ, અને આને કહેવાય છે સ્નેલનો નિયમ. હવે આ અચળની વાત કરવાની છે. તમે સમજો કે અહીંયા I છે અને અહીંયા R છે. બરોબર છે? અહીંયા I છે અને અહીંયા R છે. સપોઝ કે અહીંયા સાઇન I છે એ 0 ડિગ્રી હોત તો શું થાય? મતલબ કે સપાટીને લંબ હોત, બરોબર છે, તો શું થાય? તો તમારું કિરણ સીધું વયું જાય. બરોબર? અને પાછળનું કારણ તો કે ભાઈ સાઇન I બરાબર 0 છે. સાઇન 0 ની વેલ્યુ કેટલી થાય? 0. તો એનો મતલબ એમ છો કે સાઇન R પણ કેવો આવ્યો? 0. એનો મતલબ કે R બરાબર 0. તો એનો મતલબ એમ છે કે જો તમે કિરણને સીધું તમે પસાર થવા દીધું તો એનો મતલબ એમ છે કે તમારું કિરણ કોઈ પણ ડિફ્લેક્શન વગર સીધું કાચના સ્લેબમાંથી નીકળી જાય. ઉદાહરણ તરીકે માનો કે આ કાચનો સ્લેબ છે, માની લો હું છે તે, બરોબર છે, આ કાચનો સ્લેબ છે અને પ્રકાશનું કિરણ તમે આ રીતે રાખો છો. કઈ રીતે? અહીંયાથી આમ. બરોબર છે? તો હવે અહીંયા પ્રકાશ કોઈ ડિફ્લેક્શન ધરાવવાનું નથી, પણ જો તમે આ રીતે નાખ્યું તો પ્રકાશ શું કરશે? ડિફ્લેક્શન ધરાવશે. બરોબર છે? ચાલો, તો એટલા માટે થઈને વક્રીભવન માટે હંમેશા આપણે ત્રાસુ કિરણની જરૂર પડે છે. ઉપરથી જોશો તો તમને કોઈ એટલી બધી ફરક પડવાનો નથી. ક્લિયર છે? ચાલો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આ વક્રીભવનાંક શું છે? બરોબર છે? આ કઈ માયા છે વક્રીભવનાંક? બરોબર છે? વક્રીભવનાંક એલા હું તમને શું કહું છું ખબર છે? કોઈ પણ વસ્તુને છે ને આમ ઇન્ફ્લુઅન્સ કરવું ને એની કળા છે. બરોબર છે? એનો પાવર છે. ઇન્ફ્લુઅન્સ નો મતલબ શું થાય કે ભાઈ હાલો તમે નાના 10મા ધોરણમાં ભણો છો, બરોબર છે, હવે તમે ઇન્ફ્લુઅન્સ કરવા હોય તો મારે કઈ રીતે કરી શકું? બરોબર છે? તો હું તમને એમ કહું કે હાલો આવું થાય છે, ઓહો તમને એમ લાગે કે હા સાહેબ સાચું થાય છે. કારણ કે વિદ્યાર્થી જીવનની આદત હોય છે કે ભાઈ કોઈ વસ્તુ ફેક્ટ ચેક કરવા નથી જતા, એ લોકો માની લે છે. બરોબર છે? ઘણા વિદ્યાર્થીઓ માની લે છે, ઘણા વિદ્યાર્થી સામે સવાલ પૂછે છે, જે સારી વસ્તુ છે.
બરોબર છે, જે સારી વસ્તુ છે, પણ માની લેવું એ સારી વસ્તુ નથી. ક્લિયર? તો ઇન્ફ્લુઅન્સ કરવા હોય તમે લોકો ઇન્ફ્લુઅન્સ જલ્દી થઈ જાઓ. બરોબર, મતલબ કે તમારે આમ જવું છે અને મારે તમને આમ વાળવા છે તો વળી જાઓ. બરોબર છે, અને ઘણા આનો ફાયદો પણ ઉપાડે છે. ઓકે, પણ આપણે એવું કઈ કરવાનું નથી. તો જાઓ, તમે આમ જાઓ છો અને તમને હું આ રીતે ડાયવર્ટ કરું તો મારામાં કેટલી કેપેબિલિટી છે કે હું તમને આખા આમ ડાયવર્ટ કરી શકું? બની શકે કે તમે આમ જાઓ છો તો સીધા જઈ શકો આમ 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 કરતા જાઓ. બરોબર છે, તો મારી અંદર કેટલો પોટેન્શિયલ છે તમને ડાયવર્ટ કરવા માટે. એમ કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ માધ્યમ હોય, બરોબર છે, એનું પોતાનું એક બીમ ડાયવર્ટ મતલબ કે લેઝર લાઇટ ને અથવા તો લાઇટ ને ડાયવર્ટ કરવા માટેની એક ક્ષમતા હોય છે, અને આ ક્ષમતાને જ આપણે નામ આપેલું છે વક્રી ભવનાંક. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એક વાત કહું તમને કે ભાઈ આ સપોઝ કે કાચની સપાટી છે અને આવડે પાણીની સપાટી છે. બરોબર છે, કાચની સપાટી અને પાણીની સપાટી બે અલગ અલગ છે. બરોબર છે, આ છે પાણી અને આ છે કાચ. બરોબર છે, હવે કાચનો વક્રી ભવનાંક અને પાણીનો વક્રી ભવનાંક તમને નો ખ્યાલ હોય તો હું કહી દઉં કે પાણીનો વક્રી ભવનાંક આવે 1.33, કાચનો વક્રી ભવનાંક આવે 1.5 થી લઈને 1.6 સુધી કોઈ પણ. ક્લિયર? તો પાણી છે, પાણી એ પ્રવાહી છે. બરોબર છે, એમાં જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ ઓછું ડાયવર્ટ થાય, પરંતુ જ્યારે કાચની અંદર પ્રકાશના કિરણને આપાત કરવામાં આવે ત્યારે એ વધુ ડાયવર્ટ થાય. બરોબર છે, કેમ? કારણ કે કાચ પાસે એવી ક્ષમતા છે કે જેના કારણે થઈને એ પ્રકાશના કિરણને વધુ ડાયવર્ટ કરી શકે, અને આ માટેના ગુણોત્તરને, આ માટેના અચળાંકને આપણે નામ આપેલું છે વક્રી ભવનાંક. બરોબર છે, ચાલો તો એ વક્રી ભવનાંક આપણે સમજવાનું છે. ઓકે, ચાલો હવે હું તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપું છું, અથવા તો થોડું ઘણું આપણે લખી લઈએ કે ભાઈ અહીં કોઈ પણ માધ્યમને પ્રકાશનું કિરણ શું કહેવાય વક્રીભવન કરવા માટે કોઈ ચોક્કસ ક્ષમતા હોય છે જેને માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય. બરોબર છે, હવે બે પ્રકારના વક્રી ભવનાંક આવે, એક સાપેક્ષ અને બીજો નિરપેક્ષ. સાપેક્ષ વક્રી ભવનાંક અને બીજો આવે છે નિરપેક્ષ વક્રી ભવનાંક. બરોબર છે, ચાલો હવે સાપેક્ષ વક્રી ભવનાંકને દર્શાવવો હોય તો સપોઝ કે પ્રકાશનું કિરણ છે એ ક્યાં જાય છે તો કે હવામાંથી પાણીમાં અથવા તો પાણીમાંથી કાચમાં જાય છે. બરોબર, જરૂરી નથી કે દર વખતે હવામાંથી પાણીમાં જાય, હવામાંથી કાચમાં જાય. ક્યારેક બની શકે કે ભાઈ કાચમાંથી પાણીમાં જાય, સાહેબ ઈ કઈ રીતે? અથવા તો પાણીમાંથી કાચમાં જાય, સાહેબ ઈ કઈ રીતે? સપોઝ કે આની આજુબાજુનું એન્વાયરમેન્ટ પાણીનું કરી દઉં અને અહીંયાથી હું લાઈટ મારું, બરોબર છે, તો પાણીમાંથી ગયું કે નહીં કાચમાં? બરોબર છે, તો એના માટે થઈને સાપેક્ષ વક્રી ભવનાંક આપણે વાપરીએ છીએ, અને સાપેક્ષ વક્રી ભવનાંકને દર્શાવવાની રીત છે NBA. બરોબર છે, NBA નો મતલબ શું થાય? જો NBA નો મતલબ શું થાય કે ભાઈ માધ્યમ B ની સાપેક્ષે, અથવા સોરી માધ્યમ A ની સાપેક્ષે માધ્યમ B નો વક્રી ભવનાંક. બરોબર છે, તો આને લખવું હોય તો લખી શકાય NB ના છેદમાં NA. બરોબર છે, તો આ આપણું શું થઈ ગયું? સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર. બરોબર છે, તો સપોઝ કે હું એમ કહું કે પ્રકાશનું કિરણ માધ્યમ પાણીમાંથી કાચમાં જાય તો સાપેક્ષ વક્રી ભવનાંક NGW બરાબર લખી શકાય NG ના છેદમાં NW. બરોબર છે, જ્યાં NGW શું છે તો કે NGW છે કાચની સાપેક્ષે સોરી પાણીની સાપેક્ષે, કાચની સાપેક્ષે ક્યાં? પાણીની સાપેક્ષે ગ્લાસનો એટલે કે કાચનો વક્રી ભવનાંક. તો જો ભાઈ તમારી સાપેક્ષ વક્રી ભવનાંક જોતો હોય તો ગ્લાસનો વક્રી ભવનાંક 1.5 ના છેદમાં 1.33 કરી નાખો
એટલે તમને શું મળશે? આન્સર મળશે. હવે આપણે વાત કરીએ નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય. જો ભાઈ નિરપેક્ષ વક્રી ભવનાંક માટે એક વસ્તુ યાદ રાખો કે શૂન્ય અવકાશની સાપેક્ષે કોઈ પદાર્થને માપીએ. મેં તમને કીધું કે 1.33 પાણીનો વક્રી ભવનાંક છે. એ શું છે? નિરપેક્ષ વક્રી ભવનાંક છે. એ સાપેક્ષ વક્રી ભવનાંક નથી. શૂન્ય અવકાશની સાપેક્ષે પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક છે 1.33. હું તમને એમ કહું કે કાચનો વક્રી ભવનાંક છે 1.5, તો કોની સાપેક્ષે? શૂન્ય અવકાશની સાપેક્ષે અથવા તો હવાની સાપેક્ષે. હવાને આપણે શૂન્ય અવકાશ અથવા તો હવાને આપણે વક્રી ભવનાંક 1 લીધેલો છે. કેટલો લીધેલો છે? 1. એટલે છેદમાં હંમેશા 1 જ આવશે. એટલે પછી ગ્લાસ હોય, વોટર હોય, ગમે એ હોય, 1.33, 1.5 જે હોય, બરાબર છે, તમારો સાપેક્ષ અને નિરપેક્ષ બંને એક જ થઈ જાય. પણ કોની સાપેક્ષે? હવાની સાપેક્ષે હોય તો જ, બરોબર છે. તો આપણે અહીંયા લખી શકાય કે હવાની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને શું કહીશું આપણે? નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય, બરોબર છે. તો આપણે અહીંયા લખી શકાય કે n ઇઝ ઇક્વલ ટુ માધ્યમનો વક્રી ભવનાંક ના છેદમાં હવાનો વક્રી ભવનાંક. પરંતુ હવાનો વક્રી ભવનાંક મેજોરિટી 1 હોય છે, બરોબર છે. પરંતુ જે હંમેશા 1 ની આસપાસ હોય, બરોબર છે. આ વસ્તુ યાદ રાખજો. મેં એમ નથી કીધું કે એક્ઝેક્ટ 1 હોય. 1 ની આસપાસ હોય એટલે જાજો કઈ ફરક પાડી શકવાનો નથી. ક્લિયર છે? તો એટલા માટે થઈને આપણે લખી શકાય કે n બરાબર c ના છેદમાં v. અચ્છા આ સાહેબ c ના છેદમાં v શું છે? તો કે c છે ને એ શૂન્ય અવકાશ અથવા હવામાં પ્રકાશનો વેગ છે, બરોબર છે, અથવા તો ઝડપ છે. અને આ v શું છે? તો કે માધ્યમમાં પ્રકાશની ઝડપ, બરોબર છે. ચાલો, તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. c છે શૂન્ય અવકાશમાં માધ્યમની ઝડપ છે, પ્રકાશની ઝડપ છે, અને v છે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ છે. હવે હું તમને બીજું ઉદાહરણ આપું કે જો સાપેક્ષ વક્રી ભવનાંકમાં n21 આપેલા હોય તો n2 ના છેદમાં n1 ઇઝ ઇક્વલ ટુ v1 ના છેદમાં v2 થાય. એનો મતલબ હંમેશા તમારું ઘટ માધ્યમ હશે, બરોબર છે, હંમેશા ઘટ માધ્યમ હશે તો એમાં પ્રકાશ છે એ પોતાની સ્પીડ ઘટાડી દેશે. પ્રકાશ પોતાની સ્પીડ ને શું કરી દેશે? ઘટાડી દેશે. અને જો તમારું પાતળું માધ્યમ હશે તો પ્રકાશ સ્પીડ વધારી દેશે. ક્લિયર છે? અને એટલા માટે ડિફ્લેક્શન આપણને જોવા મળે છે લંબ તરફ અથવા તો લંબથી દૂર. જો તમારું પ્રકાશનું કિરણ, હવે આપણે બધા શોર્ટ પોઈન્ટ લખવાના છે, બરોબર છે. જો પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી પાતળામાં જાય તો શું થાય? લંબ તરફ વળે કે દૂર જાય? તો કે જો ઘટ્ટમાંથી પાતળામાં જાય છે, બરોબર છે, તો લંબથી દૂર જશે, બરોબર છે. સપાટીને દોરેલ લંબથી દૂર જાય, બરોબર છે. જો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટમાં જતું હોય તો પાતળામાંથી ઘટ્ટમાં જાય ત્યારે સપાટીને દોરેલ લંબ તરફ વળે, બરોબર છે. આ વસ્તુ સમજો. અચ્છા, પાતળું માધ્યમ અને ઘટ્ટ માધ્યમ કોને કહેવાય? મનની અંદર તાત્કાલિક તાબડતોબ સવાલ આવે. જો જેનો વક્રી ભવનાંક મોટો એ ઘટ્ટ માધ્યમ, બરોબર, અને જેનો વક્રી ભવનાંક નાનો એ પાતળું માધ્યમ. જેમ કે હવા સૌથી પાતળું માધ્યમ કહેવાય, કારણ કે એનો વક્રી ભવનાંક 1 છે. 1 થી નીચે કોઈનો વક્રી ભવનાંક નથી. અચ્છા, આના પરથી તમને છે ને એક બહુ મસ્ત મજાનો ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે, બરોબર છે. સાહેબ ઉર્જા સંરક્ષણને ક્યાં પ્રકાશ તમે લઈને આવ્યા, બરોબર છે, આમ ખીચડો કરી નાખ્યો. પણ હા વિદ્યાર્થી મિત્રો, જયારે તમે 12મા ધોરણની અંદર આવશો ને ત્યારે આ બધી જ વસ્તુનો તમે ડિટેલની અંદર અભ્યાસ કરશો. ક્લિયર છે? ચાલો, હવે હું તમને શું કહું છું કે ભાઈ પ્રકાશમાં આપણે શું કીધું? ઈટા બરાબર c ના છેદમાં v. મેં એમ કીધું કે હંમેશા તમારી જે ઈટા છે એ 1 કરતા મોટો જ હોવાનો છે, 1 કરતા નાનો નહીં હોય ક્યારે, બરોબર છે. એની પાછળનું કારણ સમજો. હંમેશા પ્રકાશની સ્પીડ છે એ કેવી હોવાની છે? વધારે જ હોવાની છે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એનાથી વધારે સ્પીડ આપણે અચીવ કરી શકવાના નથી. અને જો સ્પીડ અચીવ કરવા જાવ તો આપણું માસ ઇન્ફાઇનાઇટ થઈ જાય, અને આપણા ઇન્ફાઇનાઇટ માસને કેરી કરવા માટે ઇન્ફાઇનાઇટ એનર્જીની જરૂર પડે.
અત્યારે આપણે એમાં ડિટેલમાં નથી પડતા, માત્ર ને માત્ર એ સમજવા પૂરતું છે, ખાલી એમ સમજી લો, બરોબર છે. પછી ડિટેલની અંદર 12મા ધોરણમાં આપણે સમજશું. ક્લિયર છે? જો એનો પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, રેડી, તો એના કારણે થઈને જે માધ્યમની અંદર એની સ્પીડ હોય હંમેશા 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતા જ ઓછી હોય, બરોબર છે. એનો મતલબ એમ થયો કે આ તમારો રેશિયો છે, ઉપર અંશ મોટો છેદ નાનો, અને એના કારણે થઈને વક્રી ભવનાંક 1 કરતા હંમેશા મોટો હોય, ત્યારે 1 પણ નહીં હોય, બરોબર છે. પણ હવા માટે આપણે ઓલમોસ્ટ પ્રકાશની ઝડપ 3 × 10⁸ લઈ લઈએ છીએ, એટલે મેં કીધું હતું કે ભાઈ n ની વેલ્યુ ઓલમોસ્ટ 1 હશે, બરોબર છે, નિયર અબાઉટ 1 હશે, ક્લિયર, આગળ પાછળ હશે, ઓકે. પણ 1 થી નીચે તો નહીં જ હોય, ક્લિયર, કારણ કે વેલોસિટી છે એ ક્યારે પણ શું કહેવાય, શૂન્ય અવકાશના પ્રકાશની ઝડપથી ક્યારે વધવાની નથી, ઓકે. ચાલો, તો હવે આપણે એના પછીનું જોઈએ કે ભાઈ જો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો પ્રકાશ એની સ્પીડ વધારે કે ઘટાડે? તો જો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો પ્રકાશ પોતાની સ્પીડ વધારશે, બરોબર છે. પ્રકાશ સ્પીડ વધારે થાય તો પ્રકાશની સ્પીડ વધે, બરોબર છે. અને જો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો પ્રકાશની સ્પીડ ઘટે, પ્રકાશની સ્પીડ અથવા ઝડપ ઘટે, બરોબર છે. જો ભાઈ ઘટ્ટ માધ્યમ, સપોઝ કે પાણીમાંથી ક્યાં જાય છે તો કે કાચમાં જાય છે, પાતળામાંથી ઘટમાં જાય છે, તો હવે કાચની અંદર તો પ્રકાશની સ્પીડ શું થવાની છે? ઘટવાની જ છે, બરોબર છે. ચાલો, હવે એ કાચમાંથી બહાર નીકળીને હવામાં જાય છે, રેડી, તો ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, અને એના કારણે તેને પ્રકાશની સ્પીડ શું થાય તો કે વધી જાય, ક્લિયર. તો અહીંયા આપણું આ બધી જ વસ્તુ વક્રીભવન, વક્રી ભવનાંક અને પ્રકાશના સ્પીડ સાથે શું લેવા દેવા છે ને એ બધી જ વસ્તુ આપણે સમજી ગયા, સમજ પડી ને? તો આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર મજા આવી છે, સમજ પડી હશે. જો એવું હોય તો તમારે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેવાની છે જો વિડીયોની અંદર મજા આવી હોય તો. અને આવા નવા ટોપિક સાથે આપણે રોજે રોજ મળતા રહેવાના છીએ. ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. એક્ઝામ પાસે છે, થોડુંક વાંચવાનું કરજો. ઓકે, બાય.